જેના સહજ શ્વાસ છે 4 વેદ, અને એ માણસ આજે વિદ્યાભ્યાસ કરવા બેસે છે. કેટલું કૌતુક છે આ દુનિયામાં. વિદ્યાભ્યાસ માટે બેઠા છે. અલ્પકાળની અંદર વિદ્યા બધી ભણી લીધી. અલ્પકાળમાં વિદ્યાઓને ભણી ભગવાન રામ 16 વર્ષના હતા અને એ સમયે એમણે તીર્થયાત્રા કરી, પદયાત્રા કરીને એ યાત્રાની અંદર એમને વૈરાગ્ય લાગી ગયું. તીર્થયાત્રામાં વૈરાગ્ય લાગ્યું છે. તીર્થયાત્રામાં વૈરાગ્ય લાગ્યો. વૈરાગ્યને દૂર કરવા માટે થઈ અને વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું સહજ જ્ઞાન આપ્યું. સહજ જ્ઞાનને લઈ અને એનો વૈરાગ્ય દૂર થયો છે. એ વૈરાગ્ય દૂર કર્યો. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ આશ્રમની અંદર પોતાનો યજ્ઞ કરે ને એ યજ્ઞની અંદર મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસો બાધા નાખે છે. એટલે વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ 2 ભાઈઓને લેવા માટે આવ્યા છે. રામ અને લક્ષ્મણ ને 2 ભાઈઓને મહારાજ દશરથ પાસેથી એ લઈ જાય છે. અને એ સમયે માર્ગની અંદર જ્યારે ચાલ્યા જાય છે તો ચાલતા ચાલતા બરાબર એમને માર્ગમાં એક રાક્ષસી મળી છે. તાડકા નામની એક રાક્ષસી સામે મળી છે. એટલે ભગવાન રામે એક બાણ સરસંધાન કર્યું અને સરસંધાન કરીને ભગવાને એ બાણ મારી અને તાડકાનો વધ કર્યો છે. એક હિ બાન પ્રાણ હરી લીના, એક હિ બાન પ્રાણ હરી લીના, દીન જાની તેહી જપદ દીન્હા, દીન જાની તેહી નિજ પદ દીન્હા. એક હિ બાન પ્રાણ હરી લીન્હા, દીન જાની તેહી નિજ પદ દીન્હા. ભગવાને એને મારી તો ખરી પણ સાથે સાથે ગરીબ જાણી અને દયા કરીને ભગવાને એને પોતાનું ધામ આપ્યું છે. ભગવાન બહુ દયાળુ છે સાહેબ. પોતાનું નિજ ધામ આપ્યું ભગવાને. નિજ ધામના ભગવાને એ તાડકાને વધ કરીને પોતાના ધામની અધિકારી બનાવ્યા. માર્ગની અંદર ચાલ્યા જાય અને બલા અને અતિબલા નામની વિદ્યા 2 ભાઈઓને આપી છે. ન ભૂખ લાગે ન તરસ લાગે. વિશ્વામિત્ર મહારાજના આશ્રમમાં ગયા અને ત્યાં આગળ જઈ વિશ્વામિત્ર મહારાજના આશ્રમના 2 દરવાજાઓ છે. એક દરવાજા ઉપર શેષ અવતાર લક્ષ્મણ છે અને એક દરવાજા ઉપર મર્યાદાની મૂર્તિ રામ છે. 2 દરવાજે એક એક વ્યક્તિઓ એક એક ભાઈઓ ઉભા છે. વિશ્વામિત્ર મહારાજને કહે છે, મહારાજ બાપજી તમે યજ્ઞ કરો. હવે જોઈએ છે તમારા યજ્ઞની અંદર અહીં કોણ બાધા નાખવા માટે આવે છે. તમે યજ્ઞ કરો. વિશ્વામિત્ર મહારાજ યજ્ઞનો પ્રારંભ કરે ને એ સમયે આકાશ માર્ગમાં ધુમાડો ગયો. એટલે આકાશ માર્ગના ધુમાડાને લઈ મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસો દોડતા આવ્યા છે. મારીચે ભગવાન મર્યાદા મૂર્તિને જોવે છે. આજાન બાહુ રામને જોયા અને રામને જોતાની સાથે મારીચનો સ્વભાવ બદલાઈ ગયો છે. મારીચ બદલાઈ ગયા.
કે આ તો મર્યાદા, આ તો કોઈ ઈશ્વર તત્વ છે. ભગવાનના દર્શન કરી અને માણસનું જીવન બદલાઈ જતું હોય છે. પરમાત્માના દર્શન થાય, પરમાત્માની ઝાંખી થાય એટલે માણસનું જીવન ધન્ય બને, જીવન સુધરી જાય, જીવન પલટાઈ જાય, આખું જીવન પરિવર્તિત બને. જો ભગવાનની તમને ઝાંખી થાય તો માણસનું જીવન પરિવર્તિત થઈ જાય. પણ કરુણા એ છે, દ્વાપર યુગમાં, ત્રેતા યુગની અંદર મારીચ અને સુબાહુ નામના રાક્ષસોએ માત્ર ભગવાનને જોયા અને મારીચની આખી બુદ્ધિ, એનો સ્વભાવ બદલાઈ ગયો. પણ અત્યારે કળિયુગનો માણસ રોજ ભગવાનના દર્શન કરે અને આવી સરસ મજાની ગાથાઓ સાંભળે ને તોય માણસ ક્યારેક ક્યારેક સુધરતો નથી. મોટી કરુણા છે. આટલી ગાથાઓ વક્તાઓ વર્ણવે, આટલી ગાથાઓમાં તમને કેટલો ઉપદેશ આપે. આ ઉપદેશને સાંભળવા છતાં પણ માણસ જેવો કથા મંડપની બહાર જાય એટલે હળી પાછો જ્યાં હતો ત્યાં ને ત્યાં, જેવો હતો તેવો ને તેવો. જ્ઞાનની વાતો માત્ર કથા મંડપમાં લાગે છે. જેવો સમય જાય એટલે તરત જ હતા ત્યાં ને ત્યાં. કથા મંડપમાં કોઈક વાત નીકળે ને એટલે થોડીક વાર તો તમને એમ થઈ જ જાય કે હવે તો આ વાત બરાબર છે, આવું જ કરવું જોઈએ. કોણ આ ખોટી આ બધી માથાકૂટો કરે? શા માટે આવી માથાકૂટો કરવી? પણ જેવા કથા મંડપની બહાર જાય ને એટલે પાછા હતા ત્યાં ત્યાં. આ બધી વાત પેલી સ્મશાન વૈરાગ્ય જેવી છે. સ્મશાનમાં જે વૈરાગ્ય લાગે ને એવા વૈરાગ્યની આ વાત છે. સ્મશાનમાં જ્યારે આપણા ગામડાની અંદર કોઈક અથવા શહેરમાં કોઈ મૃત્યુ પામે એટલે આપણે એમને એના શબને બાળવા માટે જઈએ. શબને બાળવા જઈએ એટલે પરિવારના સભ્યો એ શબને બાળવાની તૈયારીઓ કરતા હોય અને ગામના જે સાથે આવેલા વ્યક્તિઓ છે એ બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા હોય. સ્મશાનમાં એ ગ્રુપમાં બેહે હો, સિંગલ ન બેહે. ન્યાય 2-5 ના ગ્રુપમાં બેસે. અંદર અંદર વાતો કરતા હોય બધા. શું કહેતા હોય? બિચારાએ કેટલી મહેનત કરીને બધું ભેગું કર્યું, માંડ કરીને ભેગું કરી રહ્યો અને જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો એ જ વયો ગયો. હવે છોકરા કોણ જાણે ક્યાં વાપરે? ભાઈ આમાં આવું જ હોય છે. ભેગું કરી લઈને ત્યાં આપણે વયું જવાનું, પછી આપણા છોકરાઓ ક્યાં વાપરે કોને ખબર. આના કરતા ઘોડ્યું આ બધું અને આપણે એને ભગવાનનું ભજન ન કરી, છોકરાઓને જે કમાવું હોય તે કમાય. બધું હવે છોકરાઓને સોંપી દેવું છે. આવો વિચાર કર્યો સ્મશાનમાં. આપણને એમ થાય કે હવે આને વૈરાગ્ય લાગી જશે. હવે આ ઘરે જઈને ઘર મૂકી દે, હવે આ બધી જવાબદારીઓના દીકરાને આપી દે, હવે આ મૂકી દે, આ ભગવાનનું ભજન જ કરશે, બીજું કઈ નહીં કરે. આવું આપણને થઈ જાય. પણ જેવો સ્મશાનમાંથી ઘરે જવા માટે નીકળે અને ગામના પાદરની અંદર ડંકી નીચે નાઈ લે એટલે બધો વૈરાગ્ય નંજન ધોવાઈ જાય. હતો એવો ને એવો ધોયેલ મૂળા જેવો પાછો ઘરે. આ સ્મશાન વૈરાગ્ય છે. વૈરાગ્ય લાગે પણ ઘડી બે ઘડી. વૈરાગ્ય લગાડવો હોય તો જિંદગીમાં એ વૈરાગ્ય એવો હોવો જોઈએ કે જે વસ્તુને તમે વૈરાગ્ય માટે થઈ, જે વસ્તુનો ત્યાગ કર્યો છે એ વસ્તુ તમને જિંદગીભર યાદ ન હોવી જોઈએ. પછી છોડ્યા પછી એ દુનિયામાં એ તમને ફરી પાછી તમારી નજર સમક્ષ શું પણ અજાગૃત મનમાં પણ તમને યાદ ન હોવી જોઈએ. તો એ વસ્તુને છોડી કહેવાય, તો તમને વૈરાગ્ય લાગ્યો કહેવાય. પણ મોટી ઉપાધિ એ છે આપણને, આપણે છોડી તો દઈ પણ ભૂલી નથી શકતા. આપણાથી ભૂલાતું નથી કઈ. એની એક સત્ય વાસ્તવિક ઘટના તમને કહું. આ બધાએ નામ સાંભળ્યું છે. 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી. રાજા ભરતુહરીએ શું વૈરાગ્ય લાગી ગયો, ઘરનો તમામ વસ્તુનો ત્યાગ કરી અને સ્મશાનમાં જઈને રહે છે. સ્મશાનમાં જઈને રહે અને એ સમયે એને એક વળી પાછો એક નિયમ લખ્યો કે
ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને એ માણસને જ્યારે બાળવા માટે આવે ત્યારે સાથે પેલું ખીચડી અને પાણીનો એક ઘડો લાવે. જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે મારે જમવું અને પાણી પીવું, બાકીના સમયમાં મારે સાવ ઉપવાસ કરવાના, ન ભૂખ, ન મારે ભોજન લેવાનું, ન મારે જલપાન કરવાનું. આવું ત્યાગી માણસ બની ગયું. વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી આ બધી સંપદા છોડી અને સ્મશાનમાં રહે છે. કેટલો વૈરાગ્ય, કેટલો ત્યાગી માણસ. આપણાથી આપણા ખીચામાં રહેલી બોલપેન કોઈ નથી દેવાતી. આપણી પાસે કોઈ પેન માગે ને તો આપણે ઢાંકણું આપણી પાસે રાખીએ, ખાલી પેન આપીએ. આ તો 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી છે. બધું છોડી દીધું, મહાત્યાગી બન્યો. એમાં એક વખતના સમયે સંધ્યાનો કાળ થયો એટલે ભગવાન શિવ અને ભવાની બે વિચરણ કરતા કરતા નીકળ્યા છે. અને એ સમય બરાબર ભવાની જોઈ ગયા કે આ તો 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી છે. ભગવાન શિવને કહે છે, પ્રભુ જુઓ તો ખરા માણસ કેટલો ત્યાગી માણસ છે. 92 લાખ માળવાનો ધણી આ બધું છોડી અને અંતે પોતે સ્મશાનમાં રહ્યો. એને આશ્રમ પણ ન બનાવરાયો. ન કે એની આટલી સંપદા છે, સારો આશ્રમ ન બનાવી લે. એને આશ્રમ ન બનાવ્યો બાપુ, પણ બધું છોડી જતો રહ્યો. અને વળી પાછો કેટલો ત્યાગી માણસ. પ્રભુ એક કામ કરો ને, આ માણસને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. મોટો ત્યાગી છે, આવું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગના પ્રમાણપત્ર આપવામાં કોઈ દી ઉતાવળ ન કરવી. ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન થાય. અરે પણ શું ઉતાવળ ન થાય? કેટલો ત્યાગી માણસ છે. પણ આમે હા, તમે કોઈ દી મારી વાતમાં હા પાડી ખરી? તો આજ તમે હા પાડો. અને તમે જેથી મારી વાતમાં હા પાડશો ને તેથી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ફાંડ ઉપાડીને આવશે. અહીંથી ચાલુ થાય બાંધવા. ભગવાન શિવ કહે છે, ભવાની જરા નિરાત રાખો. આમ ત્યાગના પ્રમાણપત્રો આટલી ઉતાવળથી ન દઈ દેવાય કોઈને. પણ પ્રભુ શું ઉતાવળ? હવે આ 92 લાખ માળાનો ધણી આટલું બધું છોડીને આવ્યો છે, સ્મશાનમાં રહે છે. હવે આનાથી વિશેષ ત્યાગી માણસ કોણ હોય? થોડા દિવસ રાહ જો. 2-3 મહિનાનો સમય ગયો, ગામમાં કોઈનું મૃત્યુ નહોતું થયું. 2-3 મહિનાના ઉપવાસ લાગ્યા છે. એમાં બરાબર ગામની અંદર એક વયોવૃદ્ધ માણસનું મૃત્યુ થયું. એટલે ડાઘુઓ એને શબને બાળવા માટે આવ્યા છે. શબ બાળીને જતા રહ્યા. આ બાજુ રાજા ભરતુહરીએ પેલી ખીચડીનું પાત્ર છે એટલે ખીચડી પકાવી અને તૈયાર કરીને જ્યાં જમવા બેસે છે ત્યાં જ ભગવાન શિવ અને ભવાની એક ભિક્ષુકના રૂપમાં આવ્યા. અને ભગવાન શિવે કીધું, ભાઈ બહુ ભૂખ લાગી છે, ભોજન મળશે? એક હાથમાં પાત્ર હતું અને એક હાથમાં ખીચડીનો એક કવન હતો. એક કોળિયો હાથમાં લીધો તો પેલો કોળિયો. એ પેલો કોળિયો ફરી પાછો પાત્રમાં મૂક્યો અને પાત્ર ભગવાન શિવના હાથમાં આપીને કહે છે, લ્યો ભાઈ, આ તમે જમી લ્યો, હું આજ જલપાન કરી લઈશ, હું બીજી વખત ક્યારેક જમી લઈશ. ભગવાન શિવને ખીચડી આપી દીધી. એટલે ભવાનીએ સીધી જ કોણી મારી, હવે તો ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ઉતાવળ ન કરાય. અરે પણ પ્રભુ તમે વિચાર તો કરો, આ કેટલું માણસ આ એની સંપદાને છોડીને આવ્યો, સ્મશાનમાં રહે છે, આટલા દિવસનો ભૂખ્યો માણસ, તમે ખીચડી માગી અને ખીચડી આપી દીધી અને છતાં તમે એમ કહો છો ઉતાવળ ન હોય? ના ભવાની, ત્યાગના પ્રમાણપત્રમાં કોઈ ઉતાવળ નહીં. ભગવાન ખીચડી આરોગી ગયા અને બરાબર રાજા ભરતુહરી પાણી પીવા જાય છે ત્યાં ભગવાન કહે છે, હે ભાઈ, તમે આ ખીચડી એમને જમાડ્યા તો તમે હવે જલપાન નહીં કરાવો? હાથમાં રહેલો પાણીનો ઘડો ભગવાનના હાથમાં આપી દો. લ્યો ભાઈ, આ તમે આપી લ્યો. હવે જ્યારે બીજી વખત કોઈ મૃત્યુ થશે ત્યારે હું જલપાન કરી લઈશ, ત્યારે હું ખીચડી ખાઈ લઈશ, ત્યારે હું ભોજન કરી લઈશ. ભગવાને પાણી પીધું. પાણી પીધા બાદ ભગવાને હાથ ધોવાની અંદર ચાય કરીને પેલું પાણી ઢોળી નાખ્યું. બધું પાણી બધું ઢોળી નાખ્યું. એટલે ભવાનીએ સીધું ત્રાસી નજરે જોયું કે હવે શું કરવાનું છે? હવે તો ત્યાગનું પ્રમાણપત્ર આપી દેવાનું છે ને? ભગવાન શિવ કહે છે, ના ભવાની, ઉતાવળ ન હોય. અરે પણ પ્રભુ શું ઉતાવળ ન હોય? ખીચડી માગી તો ખીચડી આપી દીધી. આટલા મહિનાઓનો તરસો માણસ, તમે પાણી માંગ્યું તો પાણી આપી દીધું, છતાં તમે એમ કહો છો કે ઉતાવળ ન હોય. હવે શું છે? ભગવાન કહે છે, છેલ્લી વાર, થોડીક વાર રાહ જુઓ. હવે ભગવાન શિવે કહ્યું, ભાઈ
ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને કે તમે અમે ખીચડી માંગી તો તમે ખીચડી આપી દીધી, અમે જલપાન માંગ્યું તો તમે જળ આપી દીધું. ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને. આ ત્યાગને 2-5 વખત બિરદાવ્યો ને એટલે રાજા ભરતુરી બોલ્યા કે ભાઈ આ ખીચડી ને પાણી તો શું વિષાદ છે, હું તો 92 લાખ માળવાનો ધણી છું, જો 92 લાખ માળવો મૂકીને વહી આવ્યો હોય તો આ ખીચડી તો મૂકી જ દઉં ને. ભગવાન શિવે કીધું ભવાની જુઓ આ બીમારી છે, મૂકીને આવ્યો છે, ભૂલ્યો નથી, આ હું 92 લાખ માળવાનો ધણી. અને ત્યાગ ન કહેવાય. ત્યાગ કરવો તો એવો કરવો કે અજાગ્રત મનમાં પણ કોઈ દિવસ એનો વિચાર ન આવે, એ સાચો ત્યાગ છે. એને સાચો ત્યાગ કયો છે દુનિયામાં. રામ અને લક્ષ્મણ બે ભાઈઓ ઉભા છે એક એક દરવાજા ઉપર. રામને જોઈ અને મારી સુધરી ગયો, પણ સુબાહુ ન બદલો અને સુબાહુ જ્યાં બાધા નાખવા માટે જાય છે અને એ જ સમયે ભગવાન રામે સુબાહુને એક બાણ માર્યું, ફણા વગરનું બાણ માર્યું, દરિયાના કિનારે ફેંકી દીધો, દૂર મારી દરિયાના કિનારે ફેંક્યો છે. મારીચની મતિ બદલાઈ ગઈ. વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન થયો અને ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો એટલે જનકપુરની અંદર રાજા જનક પોતાની દીકરી જાનકીનો સ્વયંવર રચે છે. જાનકીનો સ્વયંવર રચે છે. આમંત્રણ પત્રિકા બધાને મોકલાઈ ગઈ છે. વિશ્વામિત્ર મહારાજને રામ અને લક્ષ્મણને બે ભાઈઓને લઈ અને જનકપુરમાં જવું છે. એટલે જનકપુરના રાજા જનકે જે સ્વયંવર યજ્ઞ રાખ્યો છે એ યજ્ઞનું તમે રામ રક્ષણ કરો, આવા શબ્દોના પ્રયોગ સાથે રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈને સ્વયંવરમાં જવા માટે નીકળ્યા છે. સ્વયંવરમાં જવા માટે નીકળ્યા છે અને બરાબર માર્ગમાં ચાલ્યા જાય તો માર્ગની અંદર એક પથ્થરની મોટી શિલા દેખાણી. એટલે ભગવાન રામે પ્રશ્ન કર્યો, બાપજી આ માર્ગની વચ્ચેમાં આ મોટી બધી પથ્થરની શિલા, આ શું છે બધું? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રામ આ પથ્થરની શિલા તમારી રાહ જોવે છે. બાપજી મારી રાહ શા માટે? રામ તમારા ચરણના સ્પર્શની આ પથ્થરની શિલા રાહ જોવે છે, કારણ આ પથ્થર એ ગૌતમ નારી અહલ્યા છે. ગૌતમ નારી અહલ્યા છે. આ સભાની અંદર જો મારો અવાજ આવતો હોય તો જગદીશભાઈ કાંતિભાઈ રાદડિયા, જગદીશભાઈ કાંતિભાઈ રાદડિયા જો સભામાં બેઠા હોય ને તો એ ઘરે જાય, એની ઘરે મહેમાન આવ્યા છે. જવું જરૂરી છે, જવું જરૂરી છે. એટલા માટે જો મારો અવાજ સાંભળતા હોય તો તુરંત ઘરે પહોંચજો, કામ છે તમારું ઘરે. જરૂરિયાત વગરની જાહેરાત ન કરતો હતો, બહુ જરૂરી છે એટલા માટે આપ ઘરે જાજો. બાબજી આ પથ્થરની શિલા, હા ગૌતમ નારી અહલ્યા છે, તમારી રાહ જુએ છે. રામ તમારો પગનો એને સ્પર્શ કરાવો, તમારો ચરણ સ્પર્શ કરાવો અને એમને શ્રાપમાંથી મુક્ત કરો. બાપજી જો આ પથ્થરની શિલામાં કોઈ સ્ત્રી હોય, કોઈ નારી હોય ને તો અમે ક્ષત્રિયના સંતાન છીએ, અમારાથી સ્ત્રીઓને પગ ન અડાડાય, અમારે તો સ્ત્રીઓની રક્ષા કરવાની હોય. બાપ કોઈ મહાપુરુષે એક મંતવ્ય આપ્યું છે કે રામે પગ નથી અડાડ્યો છતાં પણ પથ્થરમાંથી અહલ્યા બેઠા થયા. શું કામે? તો કહે છે રામનું ચરણ જ્યાં જમીનથી ઉપર થયું અને એ સમયે ભગવાનના તળિયામાં જે ચોટેલી રજ હતી એ રજ ઉડી અને પથ્થરની શિલામાંથી પડી અને એ ભગવાનના રજ થકી માત્ર પથ્થરની શિલામાંથી અહલ્યા બેઠા થયા છે. ભગવાનના ચરણની રજ મળી જાય ને તો પણ માણસનું જીવન ધન્ય બની જાય. કોઈ મહાપુરુષના ચરણની રજ મળે તો પણ માણસનું જીવન ધન્ય બને. અને એટલા માટે તો તમે જુઓ, આપણે પેલાનો સમય હતો, પગે લાગતા ને આપણે તો છેક પગના અંગૂઠા સુધી આપણો હાથ અડાડતા અને એ ત્યાંથી આમ અડાડીને પછી આંખે ને માથે લગાડતા. આંખ ને માથે એ હાથ અડાડતા હતા. શું કામે? તો એના ચરણની રજ આપણા મસ્તક ઉપર ચડે અને કદાચ આપણું ભાગ્ય સુધરી જાય, આપણું ભાગ્ય બદલી જાય.
પણ મને વિચાર આવે છે આ પગના અંગૂઠે અડતા ત્યાં સુધી વાંધો નથી, હવે ધીમે ધીમે ઉપર આવતું રહે છે. આ ગોઠણે આવ્યા છે, હવે આ આગળનો સમય થાય 10-20 વર્ષ જાય ને એટલે મને એમ થાય છે આ નાકે આવી જાય, આ નાકે પગે લાગશે. ભગવાનના ચરણની રજ મળે સાહેબ. એટલે પુષ્ટિ સંપ્રદાયનો એક પદ કહે છે, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए, सच कहता हूँ श्यामा तकदीर राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है, राधे तेरे चरणों में मेरा छोटा सा राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है, राधे तेरे चरणों में मेरा छोटा सा जीवन है, चरणों में जगह दे दो मेरा भाग्य सुधर जाए, चरणों में जगह दे दो मेरा भाग्य बदल जाए. કોઈકના મહાપુરુષના ચરણારવિંદની રજ મળી જાય ને તો માણસનું જીવન ધન્ય બની જાય. રામના ચરણમાંથી નીકળેલી એ રજ અને એ રજના પ્રતાપે પથ્થરમાંથી અહલ્યા બેઠા થયા છે, રામને વંદન કર્યા છે. આજ મારું જીવન ધન્ય બન્યું, ભલે મારે પથ્થર બનવું પડ્યું પણ મને મારા રામના દર્શન થયા, ભગવાનના દર્શન થયા, મારું જીવન આજ ધન્ય બન્યું છે. ત્યાંથી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર મહારાજ આગળ જાય છે, જનકપુરમાં ગયા છે અને જનકપુરની અંદર ગયા છે. મહારાજ જનકેની આગતા સ્વાગતા કરી છે અને વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી આ બે યુવાનો કોણ છે? કોઈ રાજકુમારો છે, કોઈ ઋષિકુમારો છે કે કોઈ ભગવાનનો અવતાર છે? આ કોણ છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, જનક તું તો બહુ મોટો જ્ઞાની છો, તો તું તારી જાતે જ ઓળખી લે ને આ કોણ છે. તે તો સુખદેવજી મહારાજને પણ જ્ઞાન આપ્યું છે, આટલો પરમ જ્ઞાની છો. તો તારી જાતે જ ઓળખી લે ને કોણ છે. જનક મહારાજ કહે છે, બાપજી અત્યાર સુધી મારું મન જો કોઈ જગ્યાએ લોભાયું હોય ને તો માત્ર ને માત્ર પરમાત્માની અંદર, પરમાત્મા સિવાય મારી નજર, મારું મન કોઈ દિવસ ન લોભાય. પણ આજ આ બે યુવાનોને જોઈ, આ બે સંતા, આ પુરુષોને જોઈ અને મારું મન લોભાય છે, તો શું આ ભગવાનના અવતાર છે?
અરે રાજા, આ તો તારો એક સ્વભાવ છે એટલે તને આવું દેખાય છે, આવું કાંઈ નથી. આ તો માત્ર એક દશરથના બે દીકરા છે, આ મોટો દીકરો રામ અને આ નાનો દીકરો લક્ષ્મણ, અયોધ્યાના બે રાજકુમારો છે. ઓળખાણ આપી આગતા સ્વાગતા પતી ગઈ. બાજુના વાડીની અંદર એને ઉતારો દેવામાં આવ્યો. આ સમય મારે તમને એક રામચરિતમાનસનો એક પ્રસંગ અહીંયા કહેવો છે કે બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ શું હોય. બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ શું હોય એક પ્રસંગ છે અહીંયા. સાંજનો સમય થયો એટલે વિશ્વામિત્ર મહારાજ રાત્રિના સમયે જ્યારે પોતાની પથારીમાં સૂતા છે, ભગવાન રામ એના પગની સેવા કરે છે. રામ એના સૂતા છે એટલે રામ એના પગની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામજી પોતાની પથારીમાં સૂવા માટે ગયા છે. અને જ્યારે રામ પોતાની પથારીમાં સૂવા માટે ગયા ને ત્યારે લક્ષ્મણજી મહારાજ રામના ચરણની સેવા કરે છે. રામચરિતમાનસ એક પ્રેમનો ગ્રંથ છે સાહેબ, એક પ્રેમનો આ ગ્રંથ છે. રામજી પોતાના હાથનો તકિયો બનાવીને સૂતા છે, આંખો બંધ છે અને લક્ષ્મણજી મહારાજ રામના ચરણની સેવા કરે છે. અને એ સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. આંખમાંથી અશ્રુની બિંદ પડ્યા અને એ આંખમાંથી નીકળેલું અશ્રુબિંદ રામના ચરણ ઉપર પડે છે. અને રામ એકદમ ઝબકીને જુએ છે. ત્યાં રામ લક્ષ્મણની સામે જુએ અને લક્ષ્મણ રડે છે. એકદમ પથારીમાં બેઠા થયા અને લક્ષ્મણના બે હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું થયું ભાઈ, કેમ રડે છે તું? માની યાદ આવી? અયોધ્યા યાદ આવ્યું? લક્ષ્મણે બહુ સરસ જવાબ આપ્યો છે. મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ છે ત્યાં સુધી ન તો મને મારી જન્નતા યાદ આવે, ન તો મને મારું અયોધ્યા યાદ આવે. મને કોઈની યાદ નથી આવી ભાઈ. તો લક્ષ્મણ, તારી આંખમાં અશ્રુઓ શા માટે? શા માટે તું રડે છે? મોટા ભાઈ, મારી આંખના અશ્રુનું એકમાત્ર કારણ એ છે, મને દુઃખ થવાનું મૂળ કારણ એક છે. આવતીકાલ સવારે તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે અને મારા ભાભી ઘરમાં આવશે ને એટલે જે પગની સેવા હું કરું છું, જે ચરણની સેવા કરું છું ને, એ ચરણની સેવા, મારા મોટા ભાઈના પગની સેવા મારા હાથમાંથી તૂટવાઈ જશે, મારા હાથમાંથી લેવાઈ જશે. એટલે મને દુઃખ થાય છે, કાલથી હું મારા ભાઈના પગની સેવા નહીં કરી શકું. વિચાર કરો આ ભાઈ પ્રત્યેનો કેટલો પ્રેમ કે મારા ભાઈના પગની સેવા નહીં કરી શકું એટલે માણસ રડે છે. લક્ષ્મણની આંખમાં અશ્રુ એટલે આવ્યા છે કે કાલ લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે તો મારે તમારા પગની સેવા નહીં કરાય, એટલે મને દુઃખ લાગે છે કે મને મારા ભાઈના પગની સેવા નહીં મળે. અને ત્યારે રામજીએ બે હાથ પકડીને કહે છે, લક્ષ્મણ સાંભળ, આવતીકાલ મારા લગ્ન થાય, તારી ભાભી ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને એક વાત યાદ રાખ લક્ષ્મણ, કે કદાચ આ વાત તારી ભાભીને મંજૂર નહીં હોય, તારી ભાભીને નહીં ગમતી હોય ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ જિંદગીભર તને નહીં છોડી શકું. હું તને નહીં છોડી શકું. શું બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ છે સાહેબ. ભાઈ ભાઈનો પ્રેમ છે, આ બે ભાઈઓનો પ્રેમ. પણ આ દુનિયામાં થયું છે એવું સાહેબ, આ કળિયુગ આવ્યો અને આ કળિયુગના સમયકાળમાં પત્નીના બે શબ્દો સાંભળે અને બે શબ્દોને લઈ અને સગો ભાઈ સગા ભાઈની સાથે બોલતો બંધ થઈ જાય છે.
અહીંયા રામ એમ કહે છે કે પત્નીને છોડવી પડે ને તો છોડી દેજો, પણ માનો જેનો ભાઈ છે ને એને જિંદગીભર કોઈ દી ન છોડતા. કારણ કે પત્ની છૂટી જાય તો ભલે છૂટી જાય, પણ ભાઈ ન છૂટવો જોઈએ. કારણ ગમે તેમ તો આપણો ભાઈ છે. એક કુખની અંદર મોટા થયા છે, પણ અત્યારે સમય પરિવર્તિત થયો. કઈક સારું કામ કરવું હોય ને તો સગો ભાઈ બાજુમાં રહેતો હોય એની સલાહ ન લે, હાળાની સલાહ લેવા જાય. યુવાનોને મારી પ્રાર્થના છે, બાપ, તમારા ભાઈને જેટલું તમારું પેટમાં બળશે ને એટલું આ દુનિયામાં કોઈને નહીં બળે સાહેબ. કદાચ ગમે તેટલો તમારો નિકટનો હોય, પણ ભાઈ તમારો છે એ ક્યારેય નહીં મટી શકે. છોડવી પડે તો પત્ની છોડજો, પણ જિંદગીમાં ભાઈઓથી ક્યારેય ભાઈઓ જુદા ન થતા. પણ તમે કરુણા જુઓ, એક ભાઈના લગ્ન થાય, બે ભાઈના લગ્ન થાય, થોડાક દી થાય એટલે બે ભાઈઓ નોખા થઈ જાય. આ બે ભાઈઓ નોખા થાવ છો તમે? હું એમ કહું છું બે ભાઈઓ નહીં, દેરાણી જેઠાણી નોખા થાય છે. બે ભાઈઓ નોખા નથી થયા, દેરાણી જેઠાણી નોખા થાય છે. કારણ કે બે ભાઈઓને નોખું થવાનું હોત તો બે પરિણા પેલા નોખા થઈ ગયા હોત. ત્યારે તો કોઈ દિવસ આપણે એવા કિસ્સા નથી સાંભળ્યા કે પરિણા પહેલા કોઈ બે ભાઈઓ જુદા થયા હોય. જુદા તો એ દેરાણી ને જેઠાણી થાય છે સાહેબ. પણ અત્યારના યુવાનોને મારે એકમાત્ર સંદેશ આપવો છે કે તમે એક માના જેના બે ભાઈ હોય કે ત્રણ ભાઈઓ હોય, તમારા ત્રણેય ભાઈઓના કે બે ભાઈઓના લગ્ન થઈ જાય ને એટલે તમારી ત્રણેય ભાઈઓની પત્નીઓને બેસાડજો, તમારા મા બાપને બેસાડજો, તમે ત્રણ ભાઈઓ સામે બેસ જાજો અને ત્રણેય ભાઈઓ એક સાથે બેસી અને તમારી ત્રણેયની પત્નીઓને કહેજો કે સાંભળી લ્યો, અમે ત્રણેય ભાઈઓ પહેલેથી ભેગા રહેતા હતા, અત્યારે ભેગા રહીએ છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના. અમે કોઈ દિવસ જુદા નથી થવાના. તમારે ત્રણેયને બાધી બોલીને રહેવું હોય તો ભલે અને પ્રેમથી રહેવું હોય તો ભલે. આટલા કડક વલણમાં શબ્દો કહી દો, પછી તમારે ત્રણેય ભાઈઓને નોખા કરવાની એની જીભ હાલે ને તો હું ભાગો છોડી દઉં સાહેબ. તમે મક્કમ હોવા જોઈએ, તમે તમારી જગ્યાએ મક્કમ હોવા જોઈએ. પણ બન્યું છે એવું, પત્ની બે શબ્દો કહી જાય ને એટલે આપણે તરત જ સાહેબ આપણા ભાઈને છોડી દઈએ. કેટલું કળયુગ આપણી ઉપર સાહેબ આ સવાર થઈ ગયો. આપણી અજ્ઞાનતા કેટલી આપણને ક્યાં લઈ જાય છે. ક્યારેય જુદા ન થશો સાહેબ. રામ કહે છે કે તારી ભાભીને છોડવી પડે તો હું છોડી દઈશ, પણ લક્ષ્મણ તને નહીં છોડું. રામજીએ લક્ષ્મણને સાંત્વના આપી. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. એ સૂર્યકાળની અંદર એવો વિશ્વામિત્ર મહારાજને ભગવાન શાલિગ્રામની સેવા પૂજા કરવી છે અને શાલિગ્રામની પૂજા કરવા માટે થઈ અને તેઓ તુલસી પત્ર લેવા ગયા. તેમાં જાનકી સાથે એમને જાનકીને જોયા છે. ત્યારબાદ તેઓ મહામંચ જે તૈયાર થયો એ સભાની અંદર રાજા જનકે જે સભા ભરી છે એ સભાની અંદર જાય છે. તમામ રાજવીઓ આવીને બેઠા છે ને એ સમયે રાજા જનકે ઘોષણા કરી. રાજા જનકે ઘોષણા કરી છે કે સાંભળો હે રાજવીઓ, જ્યારે મારી દીકરી જાનકી 3 વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષને લઈ અને એ રમત રમતી હતી, પણ આજ એના એ જ શિવના ધનુષને કોઈ પણસ ચડાવી આપે, કોઈ મધ્યમાંથી તોડી આપે, આ ધનુષને કોઈ તોડી આપે તો એની સાથે મારી દીકરી જાનકીના લગ્ન થશે, મારી દીકરીનો વિવાહ થશે. ઘોષણા જાહેર થઈ. રાજાઓ બધા બેઠા હતા. બધાએ ભગવાન ગણપતિને પ્રાર્થના કરી અને એક પછી એક રાજા ઊભા થવા લાગ્યા છે ધનુષ બાણને તોડવા માટે જવા માટે. જ્યારે ધનુષને તોડવા માટે જવા માટે નીકળે છે એ સમયે માં જાનકીએ પ્રાર્થના કરી છે. માં જાનકી પ્રાર્થના કરે છે માં ભવાનીને
માં આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ. માં ભવાનીએ પ્રાર્થના સાંભળી, એણે ભગવાન શિવને કીધું. એટલે ભગવાન શિવે તરત જ આ સમાજમાં, આ દુનિયામાં, આ ધરતી પર જેટલા પણ એના ગણ હતા, આ બધા જ ગણોને સૂક્ષ્મ રૂપમાં લાવી અને ધનુષ્ય બાણ ઉપર મૂકી દીધા. જેટલા રાજાઓ આવ્યા મધ્યમાંથી બાણને પકડે, ઉપાડવાના પ્રયત્નો કરે, પણ બાણ ઉપડવાની વાત તો બહુ દૂરની રહી. તલભાર પણ હલ્યું નથી એ બાણ. ધનુષ્ય તલભાર પણ ન હલ્યું. એક પછી એક રાજાઓ જતા ગયા, બેસતા ગયા, જતા ગયા, બેસતા ગયા. રાજા જનકે કહે છે, કોઈનાથી ધનુષ હલ્યું નહીં ને એટલે રાજા જનકથી આ તાપ સહન ન થયો. આ તાપ સહન ન થયો ને એ જ સમયે જનક બોલ્યા છે કે શું આ ધરતીમાં હવે કોઈ ક્ષત્રિયો રહ્યા નથી? આ ધરતી વીર વિહોણી બની ગઈ. આ બે શબ્દોને લઈ આખી સભામાં બીજા કોઈનું લોહી ન ઉકળ્યું, પણ રામની બાજુમાં બેઠેલા શેષ અવતાર લક્ષ્મણનું લોહી ઉકળી ગયું. કે જ્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ રામ અહીંયા બેઠા છે ત્યાં સુધી આ માણસથી બોલાય કેમ કે આ ધરતીમાં વીર વિહોણી થઈ ગઈ, આ ધરતીમાં કોઈ ક્ષત્રિયો રહ્યા નથી? લક્ષ્મણજી મહારાજે જનકને સાવધાન કર્યા છે. સાવધાન જનક, શબ્દો વિચારીને બોલજો. જ્યાં સુધી આ સભાની અંદર રામ બેઠા છે ત્યાં સુધી તમારાથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી થઈ છે. ભગવાન રામે લક્ષ્મણનો હાથ પકડ્યો છે. લક્ષ્મણ શાંત થા. મોટા ભાઈ, કાં તો તમે આ જનકના પ્રશ્નોનો જવાબ આપી દો અને કાં મને હમણાં આજ્ઞા કરો એટલે એના તમામ પ્રશ્નોનો જવાબ હું આપી દઉં. શાંત થા. રામજીએ શાંત કરીને બેસાડ્યા છે. રામજી વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી છે અને વિશ્વામિત્ર મહારાજે નજર સમક્ષ કહે છે, રામ ઊભા થાવ અને જનકને જે પરિતાપ થયો છે એ પરિતાપને હવે તમે હણી નાખો. તમારો લક્ષ્મણનો હાથ દબાવ્યો છે. લક્ષ્મણ, શું કરે છે તું? આ આનંદનો પ્રસંગ છે, સૌ આનંદ કરે, આમાં ક્રોધે ન ભરાવાનો હોય. અને બે હાથ જોડી અને લક્ષ્મણજી મહારાજ કહે છે, મોટા ભાઈ, મારે આપને વાત ન કરાય, પણ આ તો પ્રસંગ આનંદનો જરૂર છે, પણ એ આનંદના પ્રસંગની અંદર આનંદ થાય એની મારે કોઈ વિરોધ નથી. સમય હોય તો આનંદ કરવો જોઈએ, પણ મોટા ભાઈ, વિવેકનો લોપ થઈ જાય. વિવેક ભૂલી, કોઈની મર્યાદા ભૂલી અને ક્યારેય આનંદ ન કરાય. હવે બધું ન્યા જ વિવેક મૂકીને ક્યારે આનંદ ન થાય. આ પ્રસંગ એમ કહે છે કે આનંદ કરો એની સામે કોઈ વિરોધ નથી, પણ કોઈકની મર્યાદા ન છુપાઈ જાય, કોઈકની મર્યાદા, કોઈકનો વિવેક ન ચૂકાઈ જાય, એનું ખાસ ખ્યાલ રાખજો. વિવેકની મૂર્તિ છે લક્ષ્મણ. જાન પરણીને ઘરે આવે ત્યારબાદ થોડો સમય વ્યતીત થાય અને એ સમય મહારાજ જનકને, મહારાજ દશરથને એક વખતના સમય બરાબર મુગટ સીધો કરવા ગયા છે અને એ મુગટ જ્યારે સીધો કરવા ગયા ત્યારે એને કાન પાસે એક સફેદ વાળ દેખાણો. કાન પાસે એક સફેદ વાળ દેખાયો એટલે મહારાજ દશરથને વિચાર આવ્યો કે મારા કાન પાસે સફેદ વાળ થયો તો મારે હવે આ વ્યવહાર મારા દીકરાઓને સોંપી દેવો જોઈએ. આ વ્યવહાર મારે મારા દીકરાને આપી દેવો જોઈએ. કાન પાસે કેટલા વાળ સફેદ થયા હતા? આ બધાને પ્રશ્ન છે મારો. મહારાજ દશરથને કાન પાસે કેટલા સફેદ વાળ દેખાણા હતા? એક. શું નિર્ણય લઈ લીધો? મારે વ્યવહાર મારા દીકરાઓને સોંપી દેવો જોઈએ. આ ત્રેતાયુગના દશરથ હતા. કળયુગના દશરથને
આખું માથું ધોળું થઈ જાય ને તો છોકરાના હાથમાં વ્યવહાર ન આપે. આખું માથું ધોળું થઈ જાય. ઓલાને એકમાત્ર વાળ સફેદ થયો કાન પાસે અને એને પોતાના સંસારને પોતાના વ્યવહારને છોડવાની વાત કરી નાખી, પોતાની રાજગાદીને દીકરાઓને સોંપવાની વાત કરી દીધી. અને અત્યારના દશરથ આખું માથું ધોળું થઈ જાય તો દીકરાઓને રાજ ન સોંપે, એને વ્યવહાર ન આપે. અને એ સમયે મહારાજ વશિષ્ઠ પાસેથી કહે છે કે બાપજી મારા હવે રામને ગાદીએ બેસાડી દઈએ, ચાલો મુહૂર્ત આપો. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ જેદી ગાદીએ બેસે તેદી મુહૂર્ત. રામ જેદી ગાદીએ આવે તેદી મુહૂર્ત છે, તો કાલ જ બેસાડી દઈએ, કઈ વાંધો નહીં. આખું અયોધ્યા શણગારવામાં આવ્યું અને કૌશલ્યાની દાસીઓ બરાબર કૌશલ્યાને શુભ સમાચાર આપ્યા કે આવતીકાલ અયોધ્યાનો રાજા રામ બને છે. આ શબ્દને સાંભળી અને કૌશલ્યાએ એની દાસીઓને એક હાર આપી દીધો. લ્યો આ ભેટ, આ સોગાદ, આ વધાઈ. ભેટને સોગાદમાં હાર આપ્યો. કૌશલ્યાની દાસીઓ બરાબર ચાલી આવે ને માર્ગની અંદર સામે કઈકઈની દાસી મંથરા મળી. એટલે મંથરા એટલે આધ્યાત્મિક અર્થમાં કુબુદ્ધિ છે. આધ્યાત્મિક અર્થમાં કુબુદ્ધિ છે મંથરા એટલે. અને એ સમય બરાબર મંથરાને એને મેણું માર્યું એટલે મંથરા સીધી ગઈ કઈકઈ પાસે અને કઈકઈના એવા કાન ભંભેર્યા કે જેને રામ પ્રત્યે એટલો પ્રેમ હતો એટલો ઉલટાવી નાખ્યો એને કે રામના માટે 14 વર્ષનો વનવાસ અને ભરતના માટે રાજગાદી માંગવા તૈયાર થઈ ગઈ છે. પણ શા માટે, શા કારણે, મૂળ કારણ શું? કઈકઈએ પણ ના પાડી તેઓ, અરે મંથરા ભલે ને મારો રામ ગાદી આવે. કઈ એટલો જ પ્રેમ કરતા હતા રામને. પણ આખી બાજી ક્યારે પલટી ગઈ? તો કહે છે મંથરાની પીઠ પાછળ જ્યારે હાથ ફેરવો ને ત્યારે કુબુદ્ધિને સ્પર્શ થાય ને તોય આપણા મનની અંદર આવે. ખરાબ દ્રશ્યો જોવાઈ જાય તો પણ એના વિચારો આપણા મનમાં આવે. ખરાબ વાતો સંભળાઈ જાય તો પણ આપણા જીવનમાં આવી જાય. એટલે આપણું જીવન એકદમ વિપરીત પરિસ્થિતિમાં આવીને ઊભું રહી જાય સાહેબ. જિંદગીમાં સંગ કરવો ને તો સારા ન કરવો. દુનિયામાં સંગ કરવો તો સારા ન કરવો. કારણ મહાપુરુષો એમ કહે છે કોઈકનો સંગ કરવાથી માણસ કૃષ્ણ પણ બની શકે અને કોઈકનો સંગ કરવાથી માણસ કંસ પણ બની શકે છે. માટે નક્કી આપણે કરવાનું સંગ કોનો કરવો છે, કૃષ્ણ બનવું છે કે કંસ બનવું છે, નક્કી આપણે કરવાનું છે. સારાનો સંગ કરશો તો સારી જગ્યાએ બેસશો, ખરાબનો સંગ કરશો તો ખરાબ જગ્યાએ બેસવાનો વારો આવશે. બહુ સીધો એક નાનો એવું એક ઉદાહરણ તમને આપું. આપણે જે ચોખા બનાવીને જે ભાત ખાઈએ છીએ ને એ જ તમે ચોખા જુઓ. રંગમાં ચોખ્ખો છે પણ એને કોની આળે મેળ કર્યો ને એનું શું બન્યું? તો કહે છે કે નામે ચોખ્ખો રંગે ચોખ્ખો, ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. કંકુની હારે એ ચોખ્ખો ભળી ગયો. શું થયું? તો કહે છે કપાળમાં તિલક કરે ને ચોખા લગાવે એટલે ગમે તેવો મોટો રાજા હોય તો જરા માથું નમાવે. એમાં કોઈ સંશય નથી સાહેબ. કંકુનો સંગ કર્યો એટલે રાજાને પણ નમાવી દીધો. આટલી તાકાત છે. કંકુ સાથે મેળ કરી અને કંઈક નમાવ્યા ભૂપ. પણ એનો એ ચોખ્ખો તમે જોજો, મગની સાથે મેળ કરી અને ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું અને લોકોએ પાડ્યું ખીચડી એનું નામ. બધું ગયું એનું સાહેબ, એનું નામ અસ્તિત્વ ન રહ્યું. એટલે સંગ કોનો કરવો ને એ આપણા જીવનની વાત છે સાહેબ. સંગને લઈ અને માણસ કૃષ્ણ બને, સંગને લઈ અને માણસ કંસ બને છે. કઈ દશરથજી મહારાજ પાસે 2 વચન માંગ્યા અને એ 2 વચનની અંદર પેલું વચન ભરતને રાજગાદી અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. પિતાની ટેક માટે ભગવાન રામ વનમાં જવા માટે તૈયાર થયા છે. સાથે માં જાનકી પણ જાય છે અને સાથે નાનો ભાઈ લક્ષ્મણ પણ જાય છે. રામ, લક્ષ્મણ અને જાનકી આ ત્રણેય જ્યારે જંગલમાં જવા જાય છે ત્યારે સ્ત્રીનો ધર્મ શું છે એનું એકમાત્ર ઉદાહરણ આપીને મારી રામચરિતમાનસને વિરામ આપું. પછી એમણે તમને ગોકુળ મથુરાની યાત્રા કરાવું. કારણ કે મારે 12 વાગે
ગોકુળ મથુરાની અંદર ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય કરાવવું છે આજે. પણ માત્ર એક સ્ત્રીનો ધર્મ શું છે? રામ, લક્ષ્મણ અને જાનકી ઉભા છે, સામે માં કૌશલ્યા ઉભા છે, અને માં જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. માં કૌશલ્યા બોલ્યા છે, બેટા વૈદેહી, તું શા માટે દુખી થાય છે? તું દુખી ન થા, તું રડીશ નહીં. તારે જંગલમાં નથી જવાનું, તારે થોડું વનમાં જવાનું છે. એ તો રામ જઈ આવશે. તને જ્યાં સુધી ગમે ત્યાં સુધી તું અહીંયા અયોધ્યામાં રહેજે, અને ન ગમે તો તું મારા પિતાશ્રીના ઘેર જનકપુરમાં જઈને તમારો સમય વ્યતીત કરજો. આમ રડો નહીં તમે. માં જાનકી બોલ્યા છે, માં, માણસથી એનો પડછાયો જો જુદો પડે ને તો હું મારા રામથી જુદી પડું. મારે મારા સ્વામી સાથે, મારા પતિ હારે વનમાં જવું પડે છે ને, એ વાતનું દુઃખ નથી મને. તો બેટા વૈદેહી, શા માટે રડે છે તું? ત્યારે માં જાનકી બોલ્યા છે, માં, દુઃખ એ વાતનું છે કે મર્યાદા પુરુષોત્તમ રામ, મારા પતિ અહીંયા ઊભા છે, અને મારા પતિની હાજરીમાં મારે મારી સાસુની હારે બે વાત કરવી પડે છે ને, એટલે મને દુઃખ થાય છે, એટલે મારી આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આટલી મર્યાદા હતી, સ્ત્રીનો ધર્મ હતો. અરે એક સમય પણ એવો હતો ને પેલા, કે પતિ ઉભો હોય ત્યાં સુધી સાસુમાની લાજ કાઢવાની. ઘણા બધા એવા અહીંયા માતાઓ હશે કે જેને પોતાના સાસુમાની લાજ કાઢી હશે. સસરાની તો લાજ કાઢી જ હોય, પણ સાસુમાની પણ લાજ કાઢી હોય. ઘણા બધા એવા અહીંયા માતાઓ બેઠા છે. એક સમય હતો સાસુની લાજ કાઢવાનો, પણ હવે સમય પરિવર્તિત થયો ને, કે પહેલાનો સમય હતો પતિ ઉભો હોય ત્યાં સુધી પત્ની સાસુ હારે ન બોલી શકે, અને હવે કળિયુગ આવ્યો, હવે પત્ની ઊભી હોય ત્યાં સુધી દીકરો એની માં હારે ન બોલી શકે. જરા કે કઈક નીચા અવાજે વાત કરે માં હારે, અને પત્ની રસોડામાં હોય એટલે તરત જ નથી સીધા બારા. તમે શું કહેતા હતા બાને? મોઢા ઢાકો નહીં ને તો કાંઈ નહીં, પણ તમારા હાથમાંથી કોઈ લાજ છૂટી ન જાય એની મારી યુવાન બહેનોને પ્રાર્થના છે. તમારી લાજ અને તમારો ધર્મ ન ચૂકાઈ જાય એટલા માટે આવી રામ કથાઓને સાંભળતા રહેજો, ભાગવતની કથાઓને સાંભળતા રહેજો. જીવન જીવાનો એક રાહ મળશે, જીવન જીવાનો એક નવો પથ મળશે. પછી તો એ રામચરિત માનસ બહુ વિસ્તારથી એ માનસકારે લખી છે. પણ રામ, લક્ષ્મણ, જાનકી જંગલમાં જાય, એ જંગલમાંથી રાવણમાં જાનકીનું અપહરણ કરી જાય. પુત્ર વિયોગમાં દશરથજી મહારાજ પ્રાણ ત્યાગ કરી દે. ભરતજી મહારાજે રામની પાદુકાઓને અયોધ્યાની રાજગાદી પર પધરાવી, પણ પોતે રાજગાદીએ ન બેઠા. આ ભાઈઓનો પ્રેમ. માં જાનકીનું હરણ કરી જાય, અને એ સમયે જાનકીની શોધ માટે નીકળે. શબરીબાઈને દર્શન આપ્યા, હનુમાનજી મહારાજ સાથે મિલન થયું, અને એ સમયે હનુમાનજી મહારાજે માં જાનકીના સાર સંભાળ લઈને આવે છે દરિયાના સામે કિનારેથી. પછી અહીંયાથી દરિયાની અંદર સેતુબંધ, એ સેતુ બાંધ્યો, અને સેતુ બાંધવાને લઈ અને સામે કિનારે રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ, સુગ્રીવ, વાલીપુત્ર અંગદ, આ તમામ વ્યક્તિઓને લઈ અને ભગવાન રામ લંકામાં ગયા છે. ત્યાં જઈ અને રામ અને રાવણના યુદ્ધ થાય. એ યુદ્ધની અંદર રાવણનો સગ્ગો ભાઈ વિભીષણ રામના પક્ષમાં છે. અહીંયા મારે એકમાત્ર કુટુંબ ભાવનાઓનો એક પ્રશ્ન, એકમાત્ર નાનો એવો સંક્ષિપ્ત અહેવાલ આપવો છે કે આપણા પરિવારમાં આપણે શું કરવું જોઈએ. રાવણનો સગ્ગો ભાઈ વિભીષણ રામ સાથે છે, અને રામજી જ્યારે રાવણના એક પછી એક મસ્તક ઉતારે, નવું મસ્તક આવે, એક ઉતારે નવું આવે, ત્યારે વિભીષણે કાનમાં કીધું, પ્રભુ એક કામ કરો, આના મસ્તક ઉતારોમાં તો એની નાભીમાં અમિકુંભ છે, અને તમે એની નાભીમાં બાણ મારી દો એટલે મૃત્યુ પામી જશે. અને ભગવાન રામે વિભીષણના કહેવાને લઈ અને નાભીમાં બાણ માર્યું, અમિકુંભને બાળ્યો, અને દશાનંદ રાવણ રામ રામ કરતો કરતો આ ધરતી પર ઢળી પડ્યો છે. રાવણની નાભીની અંદર અમિકુંભ છે, કોણે કીધું? એના સગા ભાઈ વિભીષણે. અહીંયાથી એકમાત્ર ઉપદેશ છે, એક કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય. આપણા ઘરની વાત કોઈ દી આપણે બાજુવાળાને ન કહેવી.
કારણ આપણે બાજુવાળાને આપણે થોડીક અમથી વાત કરશું ને તો એ બાજુવાળાને નહીં, આ સમાજના તમામ વ્યક્તિને ટેવ હોય બે શબ્દો ભેળવી અને ત્રીજાને કહેવાની. મૂળ વાત ક્યાંની ક્યાંય પડી રહેશે અને આખી બીજી રચના થઈ અને આ ગામની અંદર ફરતી થઈ જશે. માટે ઘરની અંગત વાતો ક્યારેય કોઈને કહેશો નહીં. કારણ કે તમે અંગત વાત તમે તમારી પત્નીને કરી દો ને તો એમાંય મુશ્કેલી હોય, એમાંય સંકટ હોય. કારણ કે એના પેટમાં વાત તકે નહીં. તમે બહેનોને કંઈક અંગત વાત કરો ને એટલે તમારે જોવું, એને આપણે કીધું હોય કે આ કોઈને વાત કરતી નહીં તો શું કરે, એની બેનપણીને વાત કરી દે, આખી વાત માંડીને એવી સરસ મજાની સમજાવી દે અને છેલ્લે કે જો તું કોઈને કહેતી નહીં, તારા ભાઈએ કોઈને કહેવાનું ના પાડી છે. ઈ બેન પાછી આ બીજા બાજુ બીજી બેનને કહે, બીજી બેન ત્રીજી બેનને કહે. આમ કરતા કરતા આખા ગામની બાયુને ખબર પડી જાય અને તોય છેલ્લે એક જ વાત હોય, કોઈને કહેતા નહીં, તમારા ભાઈએ કોઈને કહેવાનું ના પાડી છે. પણ એ રાવણનો વધ કરી અને માં જાનકીને સાથે લઈ ફરી પાછા અયોધ્યાની અંદર આવે અને અયોધ્યામાં એ રામ રાજ્યની સ્થાપના થાય. આ સંક્ષિપ્ત રામચરિત માનસ મારે આપણને માત્ર 60 મિનિટમાં કહેવાનું હતું એટલે 2 અધ્યાયનું એ રામચરિત માનસ મેં આપણને વર્ણવી આપ્યું. એ રામચરિત માનસને અહીંયા વિરામ કરતા ભાવ સે ગાઈએ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામચરિત માનસને વિરામ આપ્યો એટલે 2 પંક્તિ માત્ર ગાવી છે. કોઈ પોતાની જગ્યા ન છોડતા, ખાલી તાળીઓ પાડજો. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામ તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, વાતું કરી લ્યો મારા શ્યામની રે, બીજી વાતું ન હોય જો. એકવાર હાથ વળીને તાળીઓ વગાડો. 2 પંક્તિ ગાવી છે. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો સીતારામ રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ તમે હું કરો
ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ તમે શું કરો રે ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો તાળી પાડો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કર્યો રાધે શ્યામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો સમરણ ના હોય જો સમરણ ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો એવી તાળી પાડી લ્યો મારા વાતું કરો તો મારા સમરણ કરો તો બોલો રામચંદ્ર ભગવાન કી જય